વડોદરાના ડભોઈમાં પોક્સો અને દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે। સુનિલ રાજેશ નામના નરાધમને કોર્ટે આ સજા ફટકારી છે। અનેક આરોપીને પણ પુરાવાના અભાવે જોકે કોર્ટે હાલ તો નિર્દોષ છોડી મૂક્યો છે। વડોદરાના ડભોઈમાં પોક્સો અને દુષ્કર્મના કેસના આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે। સુનિલ રાજેશ નામના નરાધમને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી। તો અન્ય એક આરોપીને પુરાવાના અભાવે જો કે કોર્ટે છોડી મૂક્યો છે। ડભોઈમાં જે ઘટના બની હતી દુષ્કર્મના આરોપ અંતર્ગત સુનિલ રાજેશ નામના નરાધમને કોર્ટે હાલ તો 20 વર્ષની સજા ફટકારી છે। આણંદના બોરસદમાં શિક્ષિકાને કોર્ટે ફટકારી સજા। ઈશ્વર કૃપા શાળાની શિક્ષિકાને કોર્ટે સજા ફટકારી છે। શિક્ષિકા સંગીતા પઢિયારને આ સજા કરવામાં આવી છે કારણ કે ધોરણ 5ની વિદ્યાર્થીનીને તેને ઢોરમાર માર્યો હતો। આ કેસમાં સજા ફરમાવવામાં આવી। આરોપી શિક્ષિકાને 1 વર્ષની કેદ અને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે અને આ પ્રકારના જે કેસ અંતર્ગત સજા આપવામાં આવી છે ગુજરાતમાં કદાચ આ પહેલીવાર હશે કે કોઈ શિક્ષિકાને આ પ્રકારે સજા ફટકારવામાં આવી હોય।